આ તરફ વડોદરા હરણી બોટકાંડના પીડિતોને અરવિંદ કેજરીવાલ આજે મળ્યા હતા। 2 વર્ષથી બોટકાંડના પીડિતોને ન્યાય નથી મળ્યો તેવો આરોપ અરવિંદ કેજરીવાલે લગાવ્યો અને તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી હંમેશા બોટકાંડના પીડિતો સાથે રહેશે। બોટકાંડના કોન્ટ્રાક્ટર ભાજપના હોવાથી છૂટી ગયા હોવાનો પર તેમણે આરોપ લગાવ્યો। બોટકાંડના પીડિતોનું કેજરીવાલને મળ્યા બાદ આ નિવેદન જે છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે। કેજરીવાલે ન્યાયનું આશ્વાસન પીડિતોને આપ્યું છે। अभी उस हत्याकांड के से संबंधित जितने परिवार हैं, ये परिवार के सब लोग मुझसे मिलने के लिए आए थे। इन्होंने अपना सारा दुख बताया कि आज 2 साल होने के बावजूद एक भी दोषी को कोई सज़ा नहीं मिली है। ये बड़े दुख की बात है। जो ठेकेदार थे, जो अफसर थे, जिम्मेदार अफसर थे, जो ठेकेदार थे, वो खुलेआम घूम रहे हैं। उनके खिलाफ कोई कार्रवाई नहीं हुई है। અને એમને આશ્વાસન આપ્યું છે કે તમારા ન્યાયની લડતમાં અમે તમારા સાથે છે। अब 2 વર્ષ થયા તો શું છે ભાઈ, હવે 2 વર્ષ થયા હોય કે કેટલા બી વર્ષ થયા હોય, માનું દુઃખ એ દુઃખ હોય। અમે કે નાના બાળકોને 12 વર્ષના દીકરાઓ ગુમાયા છે। यही हुई है जो 2 साल में जो हमारे ऊपर जो बीती है, जो हम पर हमने वही सब बातें की। उन्होंने बहुत ध्यान से सुनी और आशा है कि वो कुछ ना कुछ करेंगे इसके इसमें से।